વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. હવે આપણે ચેપ્ટર નંબર 2 બરાબર છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધોની વાત કરી, બરાબર છે. હવે ત્યાંથી આપણે મિત્રો આગળ વધીએ. તો આજે બે અગત્યની ટૂંક નોંધ જોવાની છે, ખૂબ જ અગત્યની ટૂંક નોંધ કે કૃત્રિમ સંકરણ અને આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન કઈ રીતે થાય છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બરાબર. તો પહેલા આપણે કૃત્રિમ સંકરણની વાત કરીએ. એ ટોપિક એકદમ સહેલો છે, બરાબર, કે કૃત્રિમ સંકરણ કોને કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા જો માદા વનસ્પતિના પુષ્પો છે બે પ્રકારે, બરાબર છે. જાણો છો કે પુષ્પો દ્વિલિંગી પણ હોય અને પુષ્પો એકલિંગી પણ હોય છે. હવે તમારા મગજના અંદર એ બી ક્લિયર હોવું જોઈએ કે ભાઈ દ્વિલિંગી પુષ્પ છે, બરાબર, એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોય, એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. અને એકલિંગી માદા પુષ્પ હોય તો એમાં માત્ર અને માત્ર સ્ત્રીકેસર જ હોય, પુંકેસર હોય નહીં, બરાબર. માદા પુષ્પની વાત છે. બાકી એકલિંગી પુષ્પ નર અને માદા બંને પ્રકારના હોઈ શકે, પણ અહીંયા આપણે સંકરણની વાત કરવી છે એટલે માદા પુષ્પ છે, બરાબર, એની વાત કરીએ છીએ. તો એ દ્વિલિંગી પુષ્પ પણ હોઈ શકે અને એકલિંગી પુષ્પ પણ હોઈ શકે છે. હવે દ્વિલિંગી પુષ્પમાં અને એકલિંગી પુષ્પની અંદર સંકરણ છે કઈ રીતે કરવામાં આવે છે. તો પહેલા આપણે એ જોઈએ કે દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં આ કૃત્રિમ સંકરણ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર. હવે તમે આકૃતિની અંદર જુઓ, આ એક પુષ્પ છે, બરાબર, દ્વિલિંગી પુષ્પ છે, કારણ કે આ સ્ત્રીકેસર પણ છે અને પુંકેસર પણ છે, બરાબર. તો સૌથી પહેલી પ્રક્રિયા સંકરણ કરવા, તમારે કૃત્રિમ સંકરણ કરાવવું છે, બરાબર. તમારે ઈચ્છિત પરાગરજ દ્વારા સંકરણ કરાવવાનું છે. મિત્રો ધ્યાનથી સમજજો, એટલે નેચરલી સંકરણ થવા દેવું નથી, બરાબર છે. પરાગનયનની ક્રિયા નેચરલી કે વાહક દ્વારા કે કોઈ પણ પરિબળ દ્વારા થવા દેવી નથી, એને અટકાવવાની છે. તો પહેલા નંબરમાં એ કે આ પુષ્પ છે એને માદા પુષ્પ બનાવવું પડે છે. કેમ માદા પુષ્પ બનાવવું પડે? કારણ કે જો તમે દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં સ્વફલન જાતે થઈ શકે નેચરલી. આ પરાગરજ છે, આ પરાગાસન પરથી પરાગાશય પરિપક્વ થાય એટલે ત્યાંથી સીધી પરાગરજ અહીંયા આવી શકે અને સ્વફલન થઈ જાય. પણ આપણે એવું થવા દેવું નથી, બરાબર. એટલે સૌથી પહેલી પ્રક્રિયા મિત્રો કઈ કરવાની છે? ઇમેસ્ક્યુલેશન કરવું. સૌ પ્રથમ ઇમેસ્ક્યુલેશન કરવું એટલે કે પરાગાશયને દૂર કરવામાં આવે છે, બરાબર. એક ચીપિયા વડે, બરાબર, આનીથી ચીપિયો છે એના વડે પરાગાશય છે પુષ્પ જેવું ખીલે અને જેવા સ્ત્રીકેસર કેસર છે ખુલ્લા થઈ જાય, દેખાય, એટલે તરત જ ચીપિયા વડે આ પરાગાશય છે, બરાબર, એને કાપીને દૂર કરવાના. ચાલો મિત્રો, બહુ સિમ્પલ પ્રક્રિયા છે. ચીપિયા વડે, બરાબર, ચીપિયાની મદદથી તમે પરાગાશયને દૂર કરી દીધું. તો હવે આ પુષ્પ માદા પુષ્પ થઈ ગયું. કેમ? હવે આમાં પરાગરજ ઉત્પન્ન નહીં થઈ શકે, માત્ર સ્ત્રીકેસર છે, પુંકેસર છે એ કાપી નાખ્યું, બરાબર છે. પુંકેસર એટલે પરાગાશય નીકળી ગયું, એટલે હવે પરાગરજ ઉત્પન્ન થવાની નથી. ચાલો હવે શું કરવાનું છે? આ પહેલું સ્ટેપ. તો સૌપ્રથમ શું કર્યું આપણે? ઇમેસ્ક્યુલેશન કર્યું, બરાબર, એટલે પુષ્પ છે કેવું બની ગયું? માદા પુષ્પ થઈ ગયું. હવે ચાલો, તમારે કુદરતી રીતે ફલન થવા દેવું નથી. ચાલો હવે સ્વફલન નહીં થાય પણ બીજી પરાગરજ આવીને પરાગનયન થાય આની ઉપર બેસી જાય તો પોસિબલ છે, પણ આપણે એવું નથી થવા દેવું. કારણ કે આપણે મેન્યુઅલી પરાગરજ આપણી પાસે જે ઈચ્છિત છે એને છાંટીને ફલન કરાવવાનું છે. તો શું કરવાનું? પુષ્પ પર મીણિયા કાગળની કોથળી અથવા ટ્રાન્સપરન્ટ પેપરની જે કોથળી હોય, બરાબર, એ ટ્રાન્સપરન્ટ પેપરની કોથળી છે એ આખા પુષ્પને આમ ઢાંકી દેવાની. કોથળીથી પુષ્પને ઢાંકી દીધું એટલે શું થશે? હવે બહારની કોઈ પરાગરજ આની અંદર આવી શકે નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ જે કોથળી ઢાંકવાની ક્રિયા છે, બરાબર છે, આને બેગિંગ કહેવાય છે. શું કહેવામાં આવે છે? બેગિંગ. તો તમારે આમ જ યાદ રાખવાનું, પહેલું સ્ટેપ ઇમેસ્ક્યુલેશન અને બીજું સ્ટેપ છે બેગિંગ.
જેથી કરીને હવે બેગિંગ કરો એટલે શું થાય તો કે અસંગત પરાગરજ થી પરાગાસન અશુદ્ધ ન થાય, મતલબ કે બીજી કોઈ પરાગરજ પણ હવે આની અંદર આવી શકે નહીં, કારણ કે બેગિંગ થઈ ગયું છે, કવર થઈ ગયું છે, ઢાંકી દીધું છે, બરાબર. હવે શું કરવાનું? રાહ જોવાની, બરાબર, કે સ્ત્રી કેસર કે આખું પુષ્પ છે પરિપક્વ બની જાય. તો પુષ્પ પરિપક્વ થાય ત્યારે હવે ફલન થવાનો સમય આવી ગયો છે, મતલબ કે આ સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે હવે સક્ષમ બની ગયું છે. એ સમયે શું કરવાનું? આ કોથળી પાછી કાઢી લેવાની. કોથળી કાઢી અને ઈચ્છિત પરાગરજને, બરાબર, એની ઉપર છંટકાવ કરી દેવાનો. કોથળી કાઢી ઈચ્છિત પરાગરજને પરાગાસન ઉપર છાંટવામાં આવે છે, બરાબર, અને ફરીથી પાછી બેગિંગ કરી દેવાની, નકર તો પાછી બીજી પરાગરજ આવી જાય, બરાબર. એ તો આપણે થવા જ દેવું નથી, એટલે ફરીથી બેગિંગ કરી દેવાનું. એટલે હવે શું થશે? તેમાંથી ફળ વિકાસ. હવે જે પરાગ રજ જે અહીંયા આવી છે એ તમે જે દાખલ કરેલી છે સંવર્ધક તરીકે, એ જ પરાગરજ છે, એનું અંકુરણ થશે અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થશે, બરાબર, અને બીજ ને ફળ ને વગેરે બનશે, બરાબર, અને એનો ફળ વિકાસ થવા દેવામાં આવે છે, બરાબર. તો આને કહેવામાં આવે છે દ્વિલિંગી પુષ્પમાં કૃત્રિમ સંકરણ. ચાલો, હવે એકલિંગી પુષ્પ હોય તો બહુ સરળ વાત છે મિત્રો. એકલિંગી પુષ્પ માદા હોય એટલે એમાં સ્ત્રી કેસર તો હોય જ નહીં, અરે સોરી, પુકેસર તો હોય જ નહીં, બરાબર. માત્ર શું હોય? સ્ત્રી કેસર. એકલિંગી માદા પુષ્પની વાત કરીએ છીએ મિત્રો, બરાબર. એટલે ઇનેસ્ટ્યુલેશન ન કરવું પડે. ઇનેસ્ટ્યુલેશન ક્યારે કરવું પડે? પુષ્પ દ્વિલિંગી હોય, બરાબર, પુકેસર હોય તો એને દૂર કરવા માટે ઇનેસ્ટ્યુલેશન કરવું પડે. માદા પુષ્પ અને એકલિંગી છે તો એમાં ઇનેસ્ટ્યુલેશનની જરૂર પડે નહીં, બરાબર. હવે કરવાનું શું? પુષ્પ ખીલે તે પહેલા માદા પુષ્પની જે કલિકા હોય એ કલિકાને સીધું બેગિંગ કરી દેવામાં આવે છે. પુષ્પ કલિકા, નહીતર શું થાય? પુષ્પ ખીલે, બરાબર છે, ઈ દરમિયાન બીજી પરાગરજ તમે બેગિંગ કરો એ પહેલા બીજી પરાગરજ ત્યાં આવી જાય, બરાબર. તો કૃત્રિમ સંકરણનો હેતુ પાર પડે નહીં. એટલે પુષ્પ છે કલિકામાં સીધું એને શું કરી દેવામાં આવે છે? બેગિંગ કરી દેવામાં. એટલે હવે બીજી પરાગરજ દાખલ થઈ શકે નહીં, બરાબર. હવે રાહ જોવાની કે જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છિત પરાગરજને પરાગાસન પર છાંટવામાં આવે છે અને ફરીથી પાછું બેગિંગ કરી દેવામાં આવે. That's all. બરાબર. તો હવે જે પરાગરજ સ્થાપન થશે, પરાગનલિકા બનશે, એ તમે જે છાંટેલી છે ઈચ્છિત પરાગરજ છે, બરાબર, એમાંથી પરાગનલિકા ડેવલપ થશે, ફલન થશે, ફળ અને બીજનો વિકાસ થશે, બરાબર. તો આ કૃત્રિમ સંકરણ. હવે આ કૃત્રિમ સંકરણનું મહત્વ શું છે મિત્રો? તો કે કૃત્રિમ સંકરણથી પાક સુધારણાના કાર્યક્રમોમાં ઉપયોગી છે. જ્યારે ખેતીવાડી રિસર્ચ થતું હોય મિત્રો, રિસર્ચ સેન્ટરોની અંદર જે સંવર્ધકો હોય છે, પાકની સુધારેલી નવી જાતો છે વિકસાવતા હોય છે, એ આવા કૃત્રિમ સંકરણના પ્રયોગો છે એ કરતા હોય છે. અલગ અલગ જાતિની પરાગરજ છે એ છાંટી અને કૃત્રિમ રીતે સંકરણના પ્રયોગો ભલે નિષ્ફળ જાય છતાંય તે સફળ થવાના પ્રયત્નો કરે છે, બરાબર. અને જો સફળ થાય, બરાબર, તો એમાં સારી જાતના ફળ અને બીજ છે વિકાસ પામે છે અને ખેતીવાડી ક્ષેત્રે ઉન્નતિ સાધી શકાય છે. તો પાક સંવર્ધકો પાક સુધારણાના કાર્યક્રમોની અંદર સંવર્ધકના જે પ્રયોગો છે એની અંદર આવા પ્રયોગો કરી અને સારી જાતની વનસ્પતિ, બીજ અને ફળ છે ઉત્પન્ન કરાવવા પ્રયત્નો કરતા હોય છે. તો આ વાત કરી આપણે કૃત્રિમ સંકરણની. ચાલો, હવે મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક ઉપર આપણે જઈએ છીએ, બરાબર છે. આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન. હવે ધ્યાનથી સાંભળો તો મિત્રો એક વખતે આખી થિયરી સમજાઈ જાય એવી છે, બહુ સહેલી છે, બરાબર. હવે યાદ કરો, આ થિયરીને સાંભળ્યા પહેલા, જોયા પહેલા એક વખત પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધોની થિયરી છે એક વખત રીડિંગ કરી લેવાની, ધ્યાનથી મગજમાં ઉતારી લેવાની. ત્યાર પછી આ ટોપિક તમારે જોવાનો છે, ભણવાનો છે. તેની અંદર આપણે એવું ભણી ગયા, બરાબર, કે ભાઈ પરાગરજ છે એ સ્થળાંતરિત થાય અને સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચે. આપણે 3 વ્યાખ્યાઓ અલગ અલગ ભણી ગયા હતા: સંગત પરાગરજ, અસંગત પરાગરજ અને સ્વયં અસંગત પરાગરજ.
જો પોતાની જાતિની હોય અને સ્વીકારે એને સંગત કહેવાય. પોતાની જાતિની હોય અને ન સ્વીકાર થાય તો એને સ્વયં અસંગત કહેવાય. અને પોતાની જાતિની ન હોય અને એનો અસ્વીકાર થાય તો એવી પરાગરજ છે એ અસંગત પરાગરજ કહેવામાં આવે છે. ચાલો હવે મિત્રો આપણે વાત કરીએ કે પરાગનયનની ક્રિયા થઈ ગઈ. પરાગનયનની ક્રિયાથી જાણો છો બરાબર કે આ પરાગાસન શાસ્ત્રીકેશનનો ભાગ છે બરાબર. અહીંયા પરાગરજ છે, આ પરાગરજ છે. આ પરાગરજ અહીંયા સ્થાપન થાય છે. એમાંથી આ નલિકા જેને આપણે પરાગ નલિકા કહીએ છીએ બરાબર. આ પરાગ વાહિની છે મિત્રો, આ પરાગ વાહિની છે, આખું સ્ત્રીકેસર છે, આ બીજાશયનો ભાગ છે, આખો ભ્રૂણકૂપ છે. પેલા આકૃતિને ધ્યાનથી સમજજો બરાબર. તો પરાગ વાહિની બરાબર એની અંદર આ પરાગ નલિકા ડેવલપ થઈ અને અંડક સુધી પહોંચે છે. તો પરાગ નયનની ક્રિયાથી પરાગરજ પરાગાસન ઉપર સ્થાપન થાય, પરાગ નલિકા વિકાસ પામે અને એ અંડક સુધી પહોંચે. આ અંડક છે મિત્રો બરાબર છે. આ જે છે એ અંડક છે, જોઈ શકો છો. આટલો આ બધો ભાગ છે, આખો ભાગ છે એ અંડક છે, અંડક સુધી પહોંચે છે. હવે મિત્રો જાણો છો કે પરાગરજ છે એ જ્યારે દ્વિકોષીય અવસ્થામાં હોય, દ્વિકોષીય અવસ્થામાં ત્યારે એક વાનસ્પતિક કોષ અથવા નાળકોષ અને એક જનન કોષ હોય છે. અને જ્યારે ત્રિકોષીય અવસ્થામાં હોય છે ત્યારે એક વાનસ્પતિક કોષ અને જનન કોષનું સમવિભાજન થાય અને બે નરજન્યુ બને છે. અહીંયા બે નરજન્યુ બતાવ્યા છે, આ બે નરજન્યુ બરાબર છે. અને વાનસ્પતિક કોષ, હવે મિત્રો જાણો છો કે ભાઈ વાનસ્પતિક કોષ છે બરાબર છે એ પરાગ નલિકામાંના અગ્ર છેડે બરાબર. આ પરાગ નલિકા છે તો પરાગ નલિકાના અગ્ર છેડે હોય છે, કારણ કે એનું કામ છે રસ્તામાં આવતા કોષોનું વિઘટન કરી અને પરાગ નલિકાનો માર્ગ બનાવવાનો બરાબર. તો હવે અહીંયા આ બીજાંડ છિદ્ર છે, આ બીજાંડ છિદ્ર પાસે ક્રમશઃ આ જે નાલકોષ છે અથવા તો જેને વાનસ્પતિક કોષ કહેવાય છે એ વિઘટન પામે છે બરાબર. નાલકોષનું કાર્ય શું છે કે ભાઈ પરાગ નલિકાને અંડક સુધી પહોંચાડવાનું કાર્ય છે. હવે પરાગ નલિકા છે અંડક સુધી પહોંચી જાય અને આ અંડકની અંદર દાખલ થઈ જાય એટલે હવે નાલકોષનું કાર્ય, વાનસ્પતિક કોષનું કાર્ય પૂર્ણ થઈ જાય એટલે વાનસ્પતિક કોષ ક્રમશઃ વિઘટન પામે છે. હવે આ જે પરાગ નલિકાનો જે છેડો છે તો પરાગ નલિકાનો છેડો અંડકમાં પ્રવેશે ત્યારબાદ અહીંયા મિત્રો બંને બાજુ સહાયક કોષો છે, એકકીય સહાયક કોષો છે. એકકીય આ એક સહાયક કોષ છે, આ બીજો સહાયક કોષ છે અને આ છે ઉપર મોટો કોષ છે જે અંડકોષ છે બરાબર. ભ્રૂણકૂટની અંદર મિત્રો 7 કોષીય અવસ્થા હોય છે. એક મધ્યસ્થ કોષ કેન્દ્ર હોય છે જે દ્વિકીય હોય છે, પ્રતિધ્રુવ કોષો n 3 હોય છે, 2 સહાયક કોષો n એટલે એકકીય હોય છે અને એક અંડકોષ જે એકકીય હોય છે. 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય અવસ્થા વાળી આ ભ્રૂણકૂટ મોનોસ્પોરિક વિકાસની અંદર જોઈએ તો બરાબર. હવે શું થાય છે, આ સહાયક કોષો હોય તો સહાયક કોષોના છેડે અહીંયા તંતુઓ હોય છે. આ તંતુઓ બરાબર છે, અહીંયા જોઈ શકો છો સહાયક કોષોના છેડે આવેલા તંતુઓ. એ તંતુઓ છે એ પરાગ નલિકાનો પ્રવેશવા માટેનો માર્ગ બને છે. એટલે કે પરાગ નલિકાને હવે અહીંથી હું બતાવી દઉં છું કે ભાઈ આ નાલકોષ, ચાલો એનું કાર્ય પૂરું થઈ ગયું એટલે હવે નાલકોષ વિઘટન પામે છે બરાબર. હવે નાલકોષ વિઘટન પામે એટલે હવે કોઈ પણ એક સહાયક કોષ આ જે નલિકા છે બરાબર છે એને પ્રવેશવાનો માર્ગ કરી આપે છે આ રીતે બરાબર. અને સહાયક કોષ છે ક્રમશઃ એ પણ પછી વિઘટન પામે છે. હવે અહીંયા જોઈ શકો છો, હવે હું અહીંયા આ સહાયક કોષને કાઢી નાખું છું એટલે હવે જોઈ શકો છો કે આ જે પરાગ નલિકા છે સંપૂર્ણ અંદર ખુલી ગઈ છે. હવે આ બે નરજન્યુ છે મિત્રો, આ બે નરજન્યુ, એ બે નરજન્યુ હવે ભ્રૂણકૂટની અંદર દાખલ થઈ ગયા. આ એક અને આ બીજો. તો બે નરજન્યુ સહાયક કોષના જે તંતુઓ છે એ તંતુઓની મદદથી આ નરજન્યુ નલિકા છે એ અંદર તરફ અંડકમાં પ્રવેશી અને બે નરજન્યુઓ છે એને
મુક્ત કર્યા, અંડકની અંદર મુક્ત કર્યા. ચાલો હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. બે નરજન્યુ છે. હવે આ અંડકોષ છે, જોઈ શકો છો. આ જે કોષ છે એ અંડકોષ છે. હવે એમાંથી એક નરજન્યુ છે એ અંડકોષની બાજુમાં ગોઠવાય. આ એક નરજન્યુ છે એ અંડકોષની બાજુમાં ગોઠવાય અને અંડકોષના કોષ કેન્દ્રનું ફલન કરે. અને બીજો જે નરજન્યુ છે એ બરાબર છે એ ભ્રૂણપૂટના મધ્ય તરફ આગળ વધે અને અહીંયા મધ્ય ભાગ તરફ ગોઠવાય. હવે જાણો છો મિત્રો, આ કોષ કેન્દ્ર છે દ્વિતીય કોષ કેન્દ્ર, જે હકીકતે 2n છે. યાદ કરો, જ્યારે આપણે ભ્રૂણપૂટની રચના જોઈ ગયા ત્યારે ભણી ગયા છે કે પ્રતિધ્રુવ કોષો હંમેશા એકકીય હોય, n હોય છે. અંડકોષ છે એકકીય હોય છે. બંને સહાયક કોષો એકકીય હોય છે. પરંતુ મધ્યસ્થ કોષ કેન્દ્ર છે એ બે કોષ કેન્દ્રના જોડાણથી બને છે. n+n એટલે દ્વિતીય કોષ કેન્દ્ર હંમેશા 2n બને છે, દ્વિકીય બને છે. બરાબર? આ દ્વિકીય કોષ કેન્દ્રની બાજુમાં આ જન્યુ ગોઠવાય અને હવે આ એક જન્યુ એ દ્વિતીય કોષ કેન્દ્ર એટલે કે મધ્યસ્થ કોષ કેન્દ્રનું ફલન કરે છે. નરજન્યુ, જેને આપણે કુજન્યુ કહીએ છીએ. તો કેટલા નરજન્યુ હતા મિત્રો? બે. એક નરજન્યુ કોનું ફલન કરે છે? અંડકોષનું. બીજો નરજન્યુ મધ્ય તરફ જઈને કોનું ફલન કરે છે? મધ્યસ્થ કોષ કેન્દ્રનું. ચાલો ટૂંકમાં કહી દઉં. એક જ ભ્રૂણપૂટમાં બે સ્થાને ફલન થયું. એક અંડકોષનું ફલન અને એક દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન. તો એક ભ્રૂણપૂટમાં બે સ્થાને ફલન થાય એટલે મિત્રો આને બેવડું ફલન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેવડું ફલન કહેવામાં આવે છે. ચાલો હવે અગત્યની વાત. અંડકોષનું નરજન્યુ સાથે કુજન્યુ સાથે મિલન થાય, અંડકોષ n, અને જન્યુ હંમેશા એકીય જ હોય. જાણો છો મિત્રો, તો અંડકોષ n છે અને કુજન્યુ n છે. તો n અને n આનાથી દ્વિકીય યુગ્મનજ બને છે. તો નરજન્યુ અંડકોષ જોડે જોડાય તો ફલિતાંડ બને. તો ફલિતાંડ કેવો બને મિત્રો? દ્વિકીય. શા માટે? વિચારો, ખબર પડી? અંડકોષ n એકકીય છે અને નરજન્યુ પણ કેવા હોય? નરજન્યુ હંમેશા એકકીય જ હોય. એટલે જન્યુ એકકીય છે, અંડકોષ એકકીય છે, એટલે દ્વિકીય યુગ્મનજ બને. બરાબર? હવે આ યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થાય. ઓકે. બીજો જે નરજન્યુ હતો એને કોનું ફલન કર્યું છે? દ્વિતીય કોષ કેન્દ્ર. આ દ્વિતીય કોષ કેન્દ્ર છે કેવું છે? 2n, કારણ કે બે કોષ કેન્દ્રના જોડાણથી બન્યું હતું ને, જેને મધ્યસ્થ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, વત્તા કુજન્યુ, આ નરજન્યુ જે કેવું છે? n. યાદ રાખજો મિત્રો, બરાબર ધ્યાન આપજો. દ્વિતીય કોષ કેન્દ્ર છે 2n હતું, વત્તા નરજન્યુ n છે જોડાય છે, એટલે જે કોષ કેન્દ્ર બને છે એ 3n બને છે. 3n, 2n plus n એટલે 3n, જેને PEN, જેને પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એવું ગુજરાતીમાં કહેવાય છે. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. તો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. હવેથી એને આપણે ટૂંકમાં કહીશું PEN, પેન. તો પેન છે એ 3n છે, કારણ કે 2n plus જન્યુ n, નરજન્યુ n ના જોડાણથી બને છે. હવે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ છે પેન, કેવું બને છે? 3n. હવે એનો જ્યારે વિભાજન થાય ત્યારે એમાંથી ભ્રૂણકોષ ડેવલપ થાય છે, જે બીજની જે પોષક પેશી છે, જેમાંથી પોષક દ્રવ્ય મળે છે બીજને ભ્રૂણ વિકાસ માટે. બરાબર? તો એવું જો પેશી બને છે અને ભ્રૂણકોષ કહેવામાં આવે છે. તો ભ્રૂણકોષ ડેવલપ શેમાંથી થાય છે? પેનમાંથી. અને ભ્રૂણ શેમાંથી વિકાસ પામે છે? તો કે યુગ્મનજમાંથી. યાદ રાખજો મિત્રો, યુગ્મનજ 2n બને છે, જે દ્વિકીય છે. એનો વિકાસ થઈને ભ્રૂણ બને છે, જ્યારે
પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જે 3n છે એનો વિભાજન થઈ અને એનો વિકાસ થઈ અને ભ્રૂણ કોષ બને છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બે સ્થાને ફલન થાય છે ભ્રૂણપૂટની અંદર, એક જ ભ્રૂણપૂટમાં, એટલે આને બેવડું ફલન કહેવામાં આવે છે. હવે ઔપચારિકતા ખાતર બધા વાક્ય મિત્રો જોઈ જઈએ. હા, કે ભાઈ પરાગનયનથી ફરીથી રિપીટ કરી લઈએ. પરાગનયનની ક્રિયા થઈ, પરાગરજ પરાગાસન ઉપર આવી, પરાગનલિકા ડેવલપ થઈ અને અંડક સુધી પહોંચી ગઈ છે. ચાલો હવે કોઈ એક સહાયક કોષમાં પ્રવેશ થાય છે. આ પરાગનલિકા છે, તો પરાગનલિકા છે એ કોઈ એક સહાયક કોષમાં પ્રવેશ કરે છે. એટલે સહાયક કોષના જે તંતુ છે એ તંતુઓ પરાગનલિકાને પ્રવેશવાનો માર્ગ બનાવી આપે છે અથવા પ્રવેશમાં મદદ કરે છે. હા, અને બે નરજન્યુ મુક્ત થાય છે. અહીંયા જોઈ શકો છો આ બંને નરજન્યુ જે પરાગનલિકામાં હતા, હવે પરાગનલિકા છે એ અંડકમાં દાખલ થઈ ગઈ એટલે બે નરજન્યુ ભ્રૂણપૂટમાં મુક્ત થયા. એક નરજન્યુ અંડકોષ પાસે ગોઠવાય. ક્યાં ગોઠવાયું એક નરજન્યુ? અંડકોષ પાસે, અને અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને દ્વિકીય યુગ્મનજ બને છે. શું બને છે? દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. અને બીજો નરજન્યુ છે એ ભ્રૂણપૂટના મધ્ય તરફ, બીજો નરજન્યુ ક્યાં ગતિ કરે? ભ્રૂણપૂટના મધ્ય ભાગ તરફ જાય અને ત્યાં શું આવેલું છે? દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીય કોષ કેન્દ્ર કેવું છે? 2n. એની સાથે જોડાય અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, બરાબર છે? ત્રિકીય 3n. શા માટે 3n? પહેલા જે દ્વિતીય કોષ કેન્દ્ર 2n હતું એનું જોડાણ નરજન્યુ સાથે થયું એટલે હવે 3n એટલે કે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એટલે કે PEN નું નિર્માણ થાય છે. આમ બે સ્થાને ફલન થાય તેથી એને બેવડું ફલન કહેવામાં આવે છે. હવે મધ્યસ્થ કોષ, આ જે મધ્યસ્થ કોષ હતો એ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ, હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, આ પેન છે તો પેન, બરાબર છે? આ જે કોષ બન્યો તો પ્રાથમિક એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, આ કોષ કેન્દ્ર જે 3n છે, પણ એ જે 3n કોષ ધરાવતો જે કોષ કેન્દ્ર 3n છે એ કોષને શું કહીશું આપણે? ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ બને છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ એને કહેવામાં આવે છે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ એટલે કે PEC. અને PEN એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, બરાબર છે? ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, પણ 3n કોષ કેન્દ્ર ધરાવે છે ઈ કોષને કહેવાય પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. તો આ સેલ કેવો છે? ત્રિકીય છે એમ. હા, હવે આ પેન છે, મતલબ કે PEC, આ PEC માંથી શું બનશે? ભ્રૂણ કોષ તરીકે વિકાસ પામશે જે બીજની પોષક પેશી બને છે અને યુગ્મનજ છે દ્વિતીય જેમાંથી ભ્રૂણ નિર્માણ છે થાય છે. તો મિત્રો આ આખી થિયરી આપણે ભણી ગયા આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન, બરાબર છે? તો બે અગત્યની થિયરી આપણે આજે જોઈ, એક કૃત્રિમ સંકરણ અને બીજી છે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન. ઓકે, ધ્યાનથી વાંચજો, તૈયારી કરજો. આશા રાખું કે આ થિયરી બરાબર સમજાઈ ગઈ હશે. બરાબર? ઓમ શાંતિ.